લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત 1479 ગેરકાયદે મકાન અને દુકાનો તોડી પાડવામાં આવી રહી છે, જેમાં આજી નદીના પટની 55,000 ચોરસ મીટર અને ટીપી રોડની 32,000 ચોરસ મીટર મળી કુલ 87,000 ચોરસ મીટર કિંમતી જમીન મુક્ત થશે। વહેલી સવારે 8 વાગ્યાથી જેસીબી અને હિટાચી મશીનોના ગડગડાટ વચ્ચે કાર્યવાહી શરૂ થઈ હતી। 130થી વધુ કર્મચારીઓ અને 500થી વધુ પોલીસ જવાનો સાથે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે। સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 20મી ફેબ્રુઆરી સુધી 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ અને 25મી સુધી ડ્રોન ઉડાડવા પર પણ રોક લગાવવામાં આવી છે। તંત્રના જણાવ્યા મુજબ અસરગ્રસ્તોને અગાઉ વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા છે અને હાલ કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। આ અભિયાન આગામી 3 દિવસ સુધી ચાલવાની શક્યતા છે।